આવી ગયા છે મંદિર રામભૂમિ. આ મુખ્ય દ્વાર છે. હવે અહીંયાથી કેટલા લઈ જાય જોઈએ. હાય ગાઈસ, આ છે રામલલાના મંદિરની ફ્લેગ. થોડીક ઝાંખી દેખાશે બીકોઝ phones are not allowed or strictly no for everyone. So this is the entrance where normal people can go and અહીંયાથી VIP people can go જે અમે છે. અને અહીંયાથી આગળ બી બધી બહુ ચેકિંગ થાય છે. અ લોંગ વે ટુ ગો. સી બહુ બધું ચાલવાનું છે ભાઈ. રામ મંદિરના દર્શન એમને એમ ના થાય. સો જેને પણ આવવું હોય બી રેડી ફોર 11 નંબરની બસ. ગાઈસ, આ છે નેક્સ્ટ ડે આરતી કરવાની. જેને કરવી હોય એની ટોકન લેવાની સવારના પોરમાં. સવારના પોરની આરતી કરવી હોય એની માટે એની લાઈન છે આ. અને મીન્સ અહીંયાથી તમને VIP પાસ જેવું આપે, ટોકન જેવું, એટલે તમે લોકો ડાયરેક્ટ VIPમાંથી જઈ શકો. સો એ ડે 1 પહેલાં તમારે લેવાનું, તો તમને નેક્સ્ટ ડે માટેની ટોકન મળે, તો આરામથી તમે કરી શકો. અને આ હોલ છે. ત્યાં બીજી વિન્ડોઝ પણ છે જ્યાં તમે તમારી પાસે મેસેજ કે કોઈ થ્રુ થયો હોય તો તમને ત્યાંથી ટોકન આપે તમારા પાસની. બટ આધાર કાર્ડ મસ્ટ છે. બધાએ આધાર કાર્ડ લઈને આવવું અહીંયા આગળ, કારણ કે જેના નામ ઉપર ટોકન લેશે એનું આધાર કાર્ડ મસ્ટ છે. સો એના નામ ઉપર બીજા બધાના નામ રજીસ્ટર થશે. આ એન્ટ્રન્સ છે ગાઈસ. અહીંયાથી અંદર તમને વ્હીલચેરની પણ પેલી સુખ સુવિધાઓ મળી જશે. બટ તમારે લોકોએ પહેલું આવવાનું. અને અંદર તો ટોકનની લાઈન બહુ લાંબી થઈ ગઈ છે. સો જેને બી આવવું હોય વહેલું આવે, ટોકન લે આરતી માટે. રાતની અને સવારની આરતી માટેની ટોકન હોય છે. બપોર 12 વાગ્યાની આરતી માટે ટોકન નથી હોતી. સવારે 6 વાગે થાય છે આરતી. અમે આવ્યા છીએ ઉડુપી અયોધ્યા ફૂડ પેલેસ અને એમાં અમે મંગાવ્યું છે પાવભાજી અને પેલા બેને મંગાવ્યું છે ઇડલી. હવે જોઈએ કેવો ટેસ્ટ છે. એકદમ ટેસ્ટી છે. ટેસ્ટી છે. સેવપુરી આવી ગઈ છે, ખાવામાં આવશે. આ છે અયોધ્યા ધામ સ્ટેશન. એકદમ કન્વિનિયન્ટ બનાવ્યું છે, એરપોર્ટ જેવું. તમારા લોકોએ સિક્યોરિટી ચેક કરવાનું, બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. હા, છોટા સા ઉંદર. અને ત્યાં મસ્ત મંદિર બનાવ્યું છે નાનું અમથું. બહુ જ મોટું અને સ્પેશિયસ બનાવ્યું છે. એલિવેટર બી છે, લિફ્ટ પણ છે. ચલો હવે અમારી ટ્રેન આવવાની છે, હવે જઈએ. हमारे कुली भैया आ गए हैं. अगर आपको कुली चाहिए तो बाहर गेट पे नंबर लिखा होता है, वहाँ पे आपको फ़ोन करना रहता है. एक्चुअली एक पर्ची જેવું લગાવેલું છે, પેપર જેવું, જ્યાં તમારા લોકોએ ત્યાં કુલીનો 2-3 નંબર મૂકેલા હોય છે, ત્યાંથી ફોન કરવાનો. એટલે પછી એ લોકો એમની આવી રીતે લઈને આવે. હવે અમે જઈશું C7. हमारू प्लेटफॉर्म है 355 वाली ना. हाँ हाँ 355. हाँ वंदे भारत और C7 पे आने में. हमारा पर्स बस. आपने भी स्टेटस देख लिया, इस तरफ आएगा. बढ़िया है अभी तो टेक्नोलॉजी की. C7 मतलब आगे. अच्छा चलो
મસ્ત પ્લેટફોર્મ બનાવ્યું છે, ગમ્યું મને. वंदे भारत इधर ही દીદી હલતું નહીં કોઈ. જલ્દી ફટાફટ. May I have your attention, please? Train number 22490 Meerut City Varanasi Express from Meerut City to Varanasi उसको भी हमारे पास on आना है. प्लेटफॉर्म नंबर 1. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 2249 આ જો લખો લખો તો કઈ ચડ્યું છે. कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. वंदे भारत हमारी ट्रेन. ट्रेन नंबर 22490 मेरठ सिटी वाराणसी. અમારી વંદે ભારત दरवाजे बंद हो रहे हैं. અમારો સામાન મુકાઈ ગયો છે. અને શું અમારી તો ફેસિલિટી છે વંદે ભારતમાં. કાશ પહેલેથી જ અમને આવી મળી હોવાથી આરામથી આવે. ના અમારે ગરીબોમાં આવવું પડે કે ના આપણે કોટામાં આવવું પડે. અને આ ભાઈનો બહુ ખૂબ ખૂબ આભાર કે અમારો ભારેમાં ભારે સામાન ઉંચકવામાં બહુ મદદ કરી છે. ભાઈઓ અને બહેનો જેને વંદે ભારતમાં આવવું હોય એ જરા ટાઈમસર આવી જાય. ટાઈમ કરતાં 2 જ મિનિટ ઊભી રહે છે, ટાઈમ કરતાં વહેલી પણ આવે છે અને જલ્દી ઉપડી પણ જાય છે. હો મિસ થવાના ચાન્સીસ ઘણા છે, બટ મસ્ત ટ્રેન છે. આઈ વુડ હાઈલી રેકમેન્ડ. જેને બી લોંગ રૂટ પર જવાનું હોય એને વંદે ભારતમાં જઈ શકે છે. બેટ દ્વારકા દ્વારકા વંદે ભારત જાય છે. તો તમે લોકો જજો. પ્રશાંત એવું વિચારીએ છે તો તમે લોકો જજો. આપણે જાન્યુઆરી શાંતિથી જજો. મમ્મી આને લઈ જવા કે એને તો નહીં ઠેકાણે. એને તો હજુ શોપિંગ કરવાનું છે, જવાનું કરવાનું, પછી લગ્નમાં જવાનું. અને તરત તાત્કાલિકમાં બુકિંગ ના પડે, પહેલું કરાવવું પડે ને. હવે મારું પેલું વોટર આઈડી કશું કરવું નહીં હવે તો ઓસીઆઈ કઢવાને એટલે હવે કોઈ કરવાની જરૂર નહીં. ડ્યુઅલ સિટીઝનશીપ કેન્સલ થઈ ગઈ. હવે તો એક સિટીઝનશીપ રાખવાની છે. ચાલો હેડી અમારી ટ્રેન ધીમે ધીમે હેડે છે, પણ ચાલી બાય બાય અયોધ્યા. જય શ્રી રામ. જય શ્રી રામ. પાણીની બોટલ અને ફૂડ આવી ગયા છે પર પર્સન. નો ફૂડ લખાયું હતું ને ફૂડ આવી ગયું છે. ઠોકે રાખો, પૈસા આપી ઠોકે રાખો. અમારી ચા પણ આવે છે. ફ્રૂટી પર ચા. ફ્રૂટી પછી પીશું. ફ્રૂટીનો ફોટો મોકલ. ચા બનાવે છે કાકા અમે ભાઈ અમારી. મસ્ત ચા પીશું અમે. જલસો પડી ગયો, જલસો. અહીંયા બી ડાયટ છે. We have vibes, diet mixture, mango છે પાછી. આ આપણે તો ફ્રૂટી કે મેંગો છે. ફરક નથી પડતો પણ આમાં કચોરી છે અને આ મસાલા ચાય કચોરી જેવું લાગે છે. નાઈસ. અને ટોમેટો કેચઅપ. ચલો આજનું ભોજન આપણું. કેચઅપ નાખો, કેચઅપ.